નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના જે પેન્શન મેળવતા કર્મચારીઓ છે તેમના માટે ખૂબ જ અગત્યના જે ન્યૂઝ આવ્યા છે. જે નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં જે મિત્રો સરકાર દ્વારા મોટો વધારો કરવામાં આવવાનો છે અને સરકાર જે જરૂરી બદલાવો કરવા જઈ રહી છે, તો શું છે આ બદલાવો અને નિવૃત્તિની વય કેટલી કરવાની છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના આપ અંત સુધી બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી પરિપત્રો, પેન્શનને લગતા ન્યૂઝ, ભરતીને લગતા ન્યૂઝ, ભરતીના પરિણામો તેમજ જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, પેન્શન ન્યૂઝમાં ખૂબ જ અગત્યના બ્રેકિંગ ન્યૂઝ છે કે નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો. સરકાર કરવા જઈ રહી છે આ બદલાવ. ભારતમાં કામ કરતા લોકોની વય મર્યાદામાં વૃદ્ધિ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિએ જણાવ્યું છે કે દેશમાં નિવૃત્તિની ઉંમરમાં વૃદ્ધિ એટલે કે રિટાયરમેન્ટ એજની જે છે તે વધારો કરવાની સાથે સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ. શું છે આ યુનિવર્સલ પેન્શન સિસ્ટમ? તો કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને જલ્દી જ કોઈ ગુડ ન્યૂઝ આપી શકે છે. કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા અંગે ચર્ચા વિચારણા કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ રજૂઆત કરવામાં આવી છે. એટલે કે મિત્રો, જે પેન્શન મેળવતા કર્મચારીઓ છે, જે નિવૃત્તિની જે ઉંમર છે, જે અત્યારે હાલ કેન્દ્ર સરકારોમાં 60 વર્ષ અને ગુજરાત સરકારમાં મિત્રો 58 વર્ષની જે નિવૃત્તિ વય મર્યાદા છે, તેમાં મિત્રો જે છે તે ચોક્કસથી આવનાર સમયમાં સરકાર દ્વારા વધારો કરી શકાય છે, તો નવાઈ નહીં. ભારતમાં કામ કરતા લોકોની વય મર્યાદા વૃદ્ધિ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિએ જણાવ્યું છે કે દેશમાં નિવૃત્તિની ઉંમરમાં વૃદ્ધિ કરવાની સાથે સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ. સિનિયર સિટીઝનની સુરક્ષા. સમિતિના રિપોર્ટ અનુસાર આ સિસ્ટમ હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું 2000 પેન્શન આપવું જોઈએ. આર્થિક સલાહકાર સમિતિએ ભારતમાં સિનિયર સિટીઝનની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની પણ રજૂઆત કરી છે. મિત્રો, સ્કિલ ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કામ કરવાની ઉંમર વધારવી હોય તો સેવાનિવૃત્તિની ઉંમરમાં પણ વૃદ્ધિ કરવાની જરૂરિયાત છે. સામાજિક સુરક્ષા પ્રણાલી પરના પ્રેશરને ઓછું કરવા માટે આ સિસ્ટમની શરૂઆત કરી શકાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 50 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે પણ સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે. સરકારે નીતિ બનાવી છે. મિત્રો, રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જે છે કેન્દ્ર અને રાજ્ય સરકારે એવી નીતિઓ બનાવવી જોઈએ કે જેનાથી કૌશલ્ય વિકાસ પણ થઈ શકે, જેનાથી અસંગઠિત ક્ષેત્ર, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, રેફ્યુજી, પ્રવાસીઓને પણ સામેલ કરવા જોઈએ. જે લોકો પાસે ટ્રેનિંગ મેળવવા માટે સાધન ના હોય તેમનો પણ મિત્રો ટ્રેન્ડ હોવો જરૂરી છે. વર્લ્ડ પોપ્યુલેશન પ્રોટેક્શન 2019નો રિપોર્ટ. તો વર્લ્ડ પોપ્યુલેશન પ્રોટેક્શન 2019ના રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં ભારતમાં 32 કરોડ લોકો સિનિયર સિટીઝન હશે. એટલે કે દેશની વસ્તીમાંથી કુલ 19.5% લોકો સેવાનિવૃત્તિની કેટેગરીમાં સામેલ થઈ જશે. વર્ષ 2019માં ભારતની વસ્તીમાંથી 10% લોકો એટલે કે 14% લોકો સિનિયર સિટીઝનની કેટેગરીમાં હતા. કર્મચારીઓને સેવાનિવૃત્તિની વય અંગે અનેક મામલાઓ કોર્ટમાં પહોંચી રહ્યા છે. એક તરફ સેવાનિવૃત્તિ થતા પહેલા કર્મચારીઓ સતત સેવાનિવૃત્તિ વર્ષ વધારવા માટે કવાયત તેજ કરી રહ્યા છે. આવો જ એક મામલો બેંગ્લોર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તો બેંગ્લોર હાઈકોર્ટ આ અંગે નિર્ણય આપ્યો છે કે સેવાનિવૃત્તિની વયમાં વૃદ્ધિ કરવાનો સંપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારનો રહે છે. તો મિત્રો, ટૂંક જ સમયમાં જે છે તે આજે અલગ અલગ જે કેટેગરી છે, જે સરકારી કર્મચારી, અસંગઠિત ક્ષેત્રો, પ્રાઇવેટ ક્ષેત્રો, આ તમામમાં મિત્રો જે છે તે વય મર્યાદા અને નિવૃત્તિ જે છે તેની વય મર્યાદામાં વધારો થઈ શકે છે. સાથે પેન્શનમાં પણ મિત્રો સરકાર દ્વારા ઇજાફો કરવામાં આવી શકે છે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.